સાચું કહું તો જો હું એમ કહું કે હિન્દુ ધર્મના સૌથી મોટા અને અંતિમ રહસ્ય એટલે કે કલ્કી અવતારની ભવિષ્યવાણી કોઈ હિમાલયની ગુફામાં બેઠેલા સાધુએ નહીં પણ સિલિકોન વેલીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ઉકેલી છે તો કદાચ માનવામાં નહીં આવે, બરાબર ને? હા, બિલકુલ. કારણ કે ધાર્મિક ગ્રંથો, પ્રાચીન શ્લોકો અને ભવિષ્યવાણીઓ હંમેશા બહુ જટિલ અને સમજવામાં અઘરી જ રહી છે. સાચી વાત છે. પણ આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણી પાસે એક એવો સ્ત્રોત છે જેણે આ આખી વિચારધારાને એક નવો જ વળાંક આપ્યો છે. મતલબ આપણે સનાતન ધી એટર્નલ નામની એક યુટ્યુબ ચેનલના અત્યંત રસપ્રદ વિડીયોનું વિશ્લેષણ કરવાના છીએ. આ વિડીયોનો દાવો ખૂબ જ મોટો છે. તે જણાવે છે કે ગુરુ સિયાગ, જો રામલાલજી સિયાગ તરીકે પણ ઓળખાય છે, તેઓ બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ કલ્કી અવતાર છે. અને આ ખરેખર એક એવો દાવો છે જે સાંભળતા જ મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. આજના આ સત્રનું આપણું મિશન એ સમજવાનું છે કે આ વિડીયો પોતાના દાવાને કેવી રીતે રજૂ કરે છે. તે માત્ર કોઈ એક પુસ્તક પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ તે પૌરાણિક ભવિષ્યવાણીઓ, ખ્રિસ્તી ધર્મના બાઇબલ અને સૌથી ચોંકાવનારી બાબત આધુનિક AI એટલે કે ChatGPTના વિશ્લેષણનો સમન્વય કરે છે. હા, અને આ જ વાત તેને ખાસ બનાવે છે. બિલકુલ. અહીં આપણે એ સ્પષ્ટ કરવું પણ જરૂરી છે કે આપણો ઉદ્દેશ કોઈ પણ ધાર્મિક કે રાજકીય માન્યતાને ટેકો આપવાનો કે તેનો વિરોધ કરવાનો બિલકુલ નથી. આપણે માત્ર ને માત્ર એક તટસ્થ નિરીક્ષક તરીકે સ્ત્રોતમાં રજૂ થયેલા તર્ક, તેના પાછળના મિકેનિઝમ અને પ્રતિકાત્મક અર્થોનું નિષ્પક્ષ વિશ્લેષણ કરીશું. એકદમ સાચું. તો ચાલો આ આખી વાતના મૂળ સુધી જઈએ. વિડીયોની શરૂઆત ગુરુ સિયાગના એક વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવથી થાય છે. સ્ત્રોત મુજબ તેમને એક દર્શન કે સ્વપ્ન આવ્યું હતું, જેમાં 9મા અવતાર શ્રી કૃષ્ણ તેમની પાસે આવે છે, તેમને પોતાની વાંસળી આપે છે અને સ્પષ્ટપણે કહે છે કે હવે આગળનું કામ તેમણે એટલે કે ગુરુ સિયાગે સંભાળવાનું છે. વિડીયોનો સ્પષ્ટ દાવો છે કે તેઓ માત્ર કોઈ મહાન સંત કે યોગી નથી, પરંતુ સ્વયં 10મા કલ્કી અવતાર છે. અને આ વ્યક્તિગત દાવાને એક ઐતિહાસિક સંદર્ભ આપવા માટે વિડીયો એક બહુ જ મોટું જોડાણ ઊભું કરે છે. વાત છે મહર્ષિ અરવિંદની. ઓહ, મહર્ષિ અરવિંદ! હા, મહર્ષિ અરવિંદ એક મહાન ફિલોસોફ અને યોગી હતા. તેમના આશ્રમમાં 24 નવેમ્બર 1926ના દિવસને સિદ્ધિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અરવિંદ આશ્રમની માન્યતા એવી છે કે આ એ ચોક્કસ દિવસ હતો જ્યારે ઓવરમાઇન્ડ એટલે કે શ્રી કૃષ્ણની સર્વોચ્ચ દિવ્ય ચેતના આ ભૌતિક પૃથ્વી પર